મિત્રો આજે અમે રવિવાર હતો તો ઈચ્છા હતી કે અમારે બમ્મરગોળા મેલી માતાના મંદિરે જવાનું હતું. તો મારે તો સવારે જવાનું હતું પણ સવારે પણ ના જવાયું. પછી વિચાર્યું કે હું ગુડિયા જીનું અમે લોકો બપોરે જઈશું, 2-2:30 વાગ્યામાં જઈશું. તો ના એ તો સ્કૂલમાં, પણ આપણે રાત્રે રમવા જઈએ ગરબા ગ્રાઉન્ડમાં, તઈ રમવા જવાનું. સવારે ના રમવાનું હોય એમ તે તને? હા, સવારે. તો મિત્રો આજે સાથી એકદમ શાંતિથી બેહી રહી છે, કેમ કે એને 2 દિવસથી એટલી બધી દળ દુખે છે તો કશું બોલાતું નહીં, કશું ખવાતું નહીં. તો શું સાથી આજે ઈડલી બીડલી ખાવાની છે? ઢોસા બોસા ખાઈશ કે નહીં? હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજનો બ્લોગ કંઈક નવી રીતે બનવાનો છે અને આજે બી આપણે એક નવી રેસીપી લઈને આવ્યા છે. રેસીપી કરીને બધું પતી ગયું છે પણ તો બી તમને જે થોડું ઘણું છે બતાવીએ છે, બરાબર છે? વિડીયોમાં બની રહેજો. ચાલો જોઈએ છે શું બનાવ્યું છે. હાય જીનો, જીનો શું કરું છું બેટા? મોબાઈલ જોઉં છું. એવું સાથી પપ્પા શું ચાલે છે ટીવીમાં? ટીવીમાં બી કુકિંગ ચેનલ જોઈએ છે, કુકિંગ નવા યુટ્યુબર છે આપણા જેવા, એવું છે જોઈ વ્યુઅર્સ વધારીએ છે, બીજું શું. એવું છે. ચાલો જઈએ તારે મિત્રો, જોઈએ શું છે આજે અંદર. શું મમ્મી આજે કશું નવું બને છે? ઈડલી બનાવે છે. એવું છે. ગુડિયા કેવી ચાલે છે ઈડલી ની તૈયારી? એવું છે. જોઈએ તારે આપણે સાંભાર કેવો બનાવીએ છે. ઓહો હો, સાંભાર તૈયાર છે એમ ને? ચટણી કઈ કઈ બનાવી છે? કોકોનટ ની ચટણી ને ટમાટર ચટણી. ઘટુ તારે ખાવાનું છે? ખાવાનું છે ને? ચાલ જોઈએ આપણે હે બતાવીએ. ઓહો હો, આ છે ટમેટો ચટણી. પછી આ છે ઓહો હો, આ છે કોકોનટ ચટણી. યસ, મજા આવી જશે આજે, બહુ મજા આવશે ઈડલી સાંભાર ખાવાની. બરાબર ગટુ તારે ખાવાના છે? ઈડલી સાંભાર ખાવાના છે. કેટલી ઈડલી ખાઈશ? 8 ઈડલી ખાઈશ એમ ને? તો જીનું અમારી 8 ઈડલી ખાવાની છે, બરાબર છે? આપણે એને 8 ઈડલી ખવડાવીશું, બરાબર છે? ખાઈ લઈશ ને? ચાલો બીડિયા, કેટલી વાર લાગશે હજુ બનવાની અંદર? હજુ વાર લાગશે એમ ને? આ પાછું શું કાઢ્યું બીજું અલગથી? શેના માટે કાઢ્યું છે? પ્લેન ઢોસા માટે. એટલે ઢોસા બી બનાવવાના છે એવું? ઓકે. તો મિત્રો હવે કેટલી વારમાં બને છે જોઈએ છે, બરાબર છે? ભૂખ તો બહુ ફફડાઈને લાગી છે. જઈએ હવે અંદરના રૂમમાં શું ચાલે છે. ઓહ, ટીવી ચાલે છે. આમાં બી શું બને છે? ખીર પૂરી ને બટેકાનું શાક બનાવે છે. આ નવા યુટ્યુબર છે આપણા જેવા. એવું છે. 300-350 સબસ્ક્રાઇબર છે ભાઈના. ઓકે. નવી ચેનલ ને જોઈએ આપણે તો કઈ એના બિચારાના 2 વ્યૂ વધે. 100%ની વાત છે, 100%ની વાત છે. આજે ઓહો હો 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 હો, શું લાવ્યો છે આજે? ઓહો હો હો, બતાય તું મને બતાય. શું છે આ? શું છે? મેકઅપ છે. કોણ લાવ્યું છે? બાલી. તારા માટે લાયા છે? ઓહો હો. શું કરીશ હવે આ મેકઅપ નું? શું કરીશ? ગૌરી માતા બનવાનું છે સ્કૂલમાં? કેમ શું છે સ્કૂલમાં ગૌરી માતા બનવાનું છે? હે? એવું છે એમ? તો તારે બનવાનું છે એમ? ઓહો હો, તાર તો બહુ મજા આવશે ને ગરબા રમવાની? ગરબા રમવાની મજા આવશે ને? એવું છે. તારે ખુરશીમાં બેસવાનું છે? ઓહો તો મજા આવી જશે ને તને સ્કૂલમાં? ઓ બતાય મેકઅપ બતાય.
બધા ખોલીને બતાવી કેવો છે મેકઅપ. હાય 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 હાય. શું વાત છે. હા લિપસ્ટિક બી અંદર છે ને બધી લગાવવાનું હે ને. શું શું છે બતાવી તો અંદર શું શું છે. એવું છે. બીજું મેકઅપ ની પીછી છે. અને બીજું શું શું છે. શું છે બીજું. આ બી મેકઅપ છે ને આ બી મેકઅપ છે હા. ને આ ઝરી વગરનો મેકઅપ છે ને આ ઝરી વાળો makeup. એવું છે. પછી બીજો કયો છે. અને આ તો બધા મેકઅપ જ છે. બધા મેકઅપ છે એમ. તો આ બધું ક્યારે લગાવવાનું હોય જીનું. નવરાત્રીમાં લગાવવાનું. હે નવરાત્રીમાં નવરાત્રીમાં. તો નવરાત્રીમાં તારે ગરબા રમવા જવાનું છે. ગરબા રમવા નહીં, નવરાત્રીમાં હું ગોરી માતા બની. એ તો સ્કૂલમાં બનીશ ને પણ પછી આપણે ગરબા રમવા જવાનું. થોડી વાર છે ને થોડી વાર મેડમ ને બોલાવવાના. હા. ત્યાર સુધી રમવાનું. ના ત્યાર સુધી મેડમ બોલાવવાના. એ તો સ્કૂલમાં પણ આપણે રાત્રે રમવા જઈએ ગરબા ગ્રાઉન્ડમાં તઈ રમવા જવાનું. રાતે ગરબા રમવાનું હોય. એ. સવારે ના રમવાનું. સવારે ના રમવાનું હોય એમ. તે તને હા સવારે તો સ્કૂલ જવાનું. સવારે સવારે ગોરી માતા નહીં હોય. એવું એવું ઓહો 16 દિવસમાં ગરબા આવશે. 16 9 દિવસ આવે. નવરાત્રીના 9 દિવસ આવે ગરબાના. શરાત પછી એવું એમ. તો પછી તું રોજ જઈશ રમવા ગરબા. રોજ નહીં જવાનું. એક જ વાર. એક જ દાડે. એક જ દિવસ એમ. આ બાજુ આવતો રે તૂટી જશે મેકઅપ. જો અહીં બેહી જા. અહીં બેહી જા. એમથી બુદ્ધિ વગરના છોડો હાથે આખી દો. બસ તો રોજ તારે રમવા જવાનું જીનું ગરબા. એવું છે. તો તું મને લઈ જઈશ રમવા ગરબા. એવું આપણે રોજ રમવા જઈશું ગરબા બરાબર. પછી ગરબા રમીને પાપડીનો લોટ પછી બધું દાબેલી પાવભાજી એવું બધું ખાઈશ. દાબેલી નહીં મળે તો એ તો મેગી મળે. પછી પાપડીનો લોટ મળે. પછી ઢોકળા બી મળે ને. ખબર છે ઢોકળા મળે. મંચુરિયન મળે. હા પાણીપુરી મળે. હા એવું બધું ખાવાની મજા આવે નહીં. હા. બરાબર ને. પણ એટલું જ મળે. બીજું ના મળે. બીજું ના મળે. બીજું ઢોસા ને ઇડલી બનાવવાના. હા. સંભાર હા. એવું બધું. તું કેટલા દિવસ જઈશ રમવા ગરબાજીનું. 5 દિવસ. 5 જ દિવસ. પછી બીજા 4 દિવસ નહીં જવું. 4 દિવસ નહીં 8 દિવસ જઈશ. 8 દિવસ. 8 દિવસ. પછી રાવણ બારે દશેરાના દિવસે તારે જવાનું રાવણ બારવા જોવા. એવું મજા આવે તને. હા કુકર ચડાવી દીધું છે એમ ને. શું વાત છે. તારે તો ફટાફટ હવે ઇડલી તૈયાર થઈ જવાની તૈયારી છે. ઓ પાણી નાખું છું અંદર એમ. પાણી નાખવું પડે એમ. પછી તેલ બી લગાવવું પડશે એમ. એટલે તેલ કેમ લગાવવાનું હોય. ઇડલી ચોટે ના એટલે એવું છે. બરાબર છે. અને ના લગાવીએ તો ઇડલી ચોટી જાય એવું. બરાબર. તે કોઈ દાડો તાર પિયરમાં બનાવી છે ઇડલી બનાવી છે કોઈ દિવસ. એવું શું શું બનાવ્યું છે. ઇડલી સાંભાર ઢોસા. એવું ઇડલી સાંભાર ઢોસા બધું જ. તો અહીં કેમ આટલી બધી વાર લગાડો છું બનાવતા. વાર તો લાગે ને મશીન થને છે. એમ નહીં પણ 4 5 મહિના સુધી નહીં બનાવતી. અમારે તઈ કેવું છે કે એકને ભાવે છે અને એકને નહીં ભાવતું. પણ ઇડલી તો બધાને ભાવે છે. એટલી ભાવે છે પણ એકને ઢોસા જોઈએ એકને ઇડલી જોઈએ. તે ઢોસા તો એમ બી બનાવવાની જ છે. તું ઢોસા નહીં બનાવવાની. પ્લેન બનાવવાની છું ને મસાલા વગરનું. એવું છે. તો ઉત્તપ્પા બનાવી દેજે ફર્સ્ટ ક્લાસ ડુંગળી ટામેટા નાખીને. બરાબર ને. બરાબર. શું કેવું છે મિત્રો તમારી. મારી વાત સાચી છે કે ખોટી છે કમેન્ટમાં લખજો કે મહિનામાં ઇડલી ઢોસા કેટલી વાર બનવા જોઈએ કે પછી આખા વર્ષમાં 1 વાર બનવા જોઈએ.
બરાબર અમારે છે. તો કેવું છે કે અઠવાડિયામાં પછી બનાવીએ ને તો આ લોકો શું કે છે કે એક વસ્તુના પાછળ પડી જાય છે ને એટલે પછી એ જ બનાવી કરે છે. પણ આવી વસ્તુ એટલે તો- અમારે 2-3 મહિના કાઢી દેવું પડે છે. પણ 2-3 મહિના કાઢી દઈએ તો પણ બીજી વસ્તુ બી બને ને ના બને? બીજી બી બનાવીએ છે પણ આ તે દિવસ કેટલા સરસ મજાની રવા પૂરી બનાવેલી, પછી સ્વાતિએ તે દિવસ મોમોસ બનાયા, બરાબર છે. એવું તેવું બનાવું તો મજા આવી જાય. હવે આજે તો ઇડલી ઢોસાનો પ્રોગ્રામ છે, પછી એના 2 દિવસ પછી શું બનાવવાનું છે? છોલા ટીકા બનાવવાની ઈચ્છા છે. આજે કેવું થયું? આજે આપણે મંદિર જવાનું હતું, તું તૈયાર થઈ ગઈ અને પછી તને જવા ના મળ્યું, એના બારામાં શું કહીશ? મારી જોડે ધોકો થયો છે. તો મિત્રો આજે અમે રવિવાર હતો તો ઈચ્છા હતી કે અમારે બમ્મરગોળા મેલી માતાના મંદિરે જવાનું હતું. તો મારે તો સવારે જવાનું હતું પણ સવારે પણ ના જવાયું. પછી વિચાર્યું કે હું ગુડિયાજીનું અમે લોકો બપોરે જઈશું, 2-2:30 વાગ્યામાં જઈશું. તો એ પણ ના જવાયું. કમ્પ્લીટ 2 વાગ્યાના ટાઈમ પર વરસાદ એવો ચાલુ થયો તો લગભગ 4:30-5 વાગ્યા સુધી વરસાદ ચાલુ ને ચાલુ રહ્યો અને અમારે છેવટે ના જવાયું તો ના જ જવાયું. હવે વિચારે છે કે આવતા રવિવારે જઈશું અને ગુડિયાને એવું લાગે છે કે મને લઈ જવું પડે એટલે અમને આજે પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. કેમ કે ગુડિયા ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ હતી, જીનુને તૈયાર કરી દીધી હતી બધી રીતના. પણ જયારે બી કઈ ફરવાની વાત આવે છે ને તો ગુડિયાનું નસીબ જ એવું છે કે એને કઈ જવા જ નહીં મળતો. અને પછી છેલ્લે બહાનું મારું જ કાઢવાનું કે મને કઈ લઈ નથી જતા. સાચી વાત છે ને જીનુ? હે જીનુ? સાચી વાત છે. જ્યારે નવરાત્રી આવે ને ત્યારે તો ગોરી માતા છે ને, હા ગોરી માતા તો ભૂલી જાય પણ તારે મેડમ ને બતાવ્યું કે ગોરી માતા બનાવવાની છે. એવું છે હે ને? સારું તો પછી બપોરનો ગુસ્સો ઇડલી ઢોસા પર ના કરતી, જરા જોરદાર બનાવજે, બરાબર છે? તે મજા આવી જાય ખાવાની. ગુસ્સો કાઢતા મને નથી આવડતું. એવું છે. ગુસ્સો કાઢે ને માણસ તો બનાવે એટલે. હા. સારું સારું ફટાફટ બનાય, બરાબર છે? ચાલો મિત્રો અંદરના રૂમમાં જઈએ. હવે થોડીક વાર જોઈએ, ટાઈમ પાસ કરીએ. શું કહીશ મમ્મી? તારી વહુ આજે ઇડલી ઢોસા બનાવે છે તો કૂદી કૂદીને ખાઈશ? શું વાત છે? એમ એટલું બધું ભાવે છે તારે? હે, તાર વહુના હાથનું તને એટલું બધું ભાવે છે? એવું? તે એમ તો તમે એમ કહું છું કે બરોબર નહીં બનાવતી અને એમ કૂદી કૂદીને ખાઈશ. કોઈક વાર બગડી જાય, પેલા રસગુલ્લા બગડી ગયેલા એવી રીતે, હે ને? એવું થાય. પણ આજે તો સંભાર જોરદાર બનાવ્યો છે. કેવો લાગ્યો પપ્પા તમને સંભાર? કેવો લાગ્યો? એટલે કૂદી કૂદીને હે? ખાશે. હે, એટલે કૂદી સારો હતો ને? કૂદીને ખાશે. એવું? જીનું કેવી રીતે ખાઈશ તું? હા, હું તો બેસીને જ ખાઈશ. બેસીને ખાઈશ. પણ કેટલો સંભાર ને કેટલી ઇડલી ખાઈશ? હું ઇડલી 8 ખાઈશ અને સંભાર બી 8 ખાઈશ. સંભાર બી 8 ખાઈશ ને ઇડલી બી 8 ખાઈશ. એવું છે. તો મિત્રો આજે સાથી એકદમ શાંતિથી બેહી રહી છે, કેમ કે એને 2 દિવસથી એટલી બધી દળ દુખે છે તો કશું બોલાતું નહીં, કશું ખવાતું નહીં. તો શું સાથી આજે ઇડલી બીડલી ખાવાની છે? ઢોસા બોસા ખાઈશ કે નહીં ખાવ? જો ખવાશે તો ખાઈશ. જો ખવાશે તો ખાઈશ એમ? તો સંભાર તો પીવાય જ ને, ચટણી સંભાર તો પીવાય, ચવાય ના ઇડલી તો. પણ સંભાર ઇડલી સાંભારથી થોડું પેટ ભરાય. ભરાય જ ને. એક જાતનું સાઉથ ઇન્ડિયન સૂપ કહેવાય. મારું પેટ અલગ જેમ કે આપણે પેટ અલગ છે ને તો મારું ના. બધું ચાઇનીઝ સૂપ પીએ છે, વેજીટેબલ ની અંદર બધું મિક્સ કરેલું આવે એવું સૂપ. તો આ બી એવું જ એ ટાઈપનું એક સૂપ જ કહેવાય, અંદર બધું નાખેલું એટલે સંભાર એ બી સૂપ જ કહેવાય. તો મજા આવશે પીવાની કે પછી ઇડલી સાથે ખાઈશ? જોઈએ હવે. હે, જોઈએ હવે. જોઈએ એમ ને? સારું, ચલો રાહ જોઈએ છે હવે, બરાબર છે? કેટલી વાર લાગે છે? તું પાછી અંદરથી બહાર કેમ આવી? તું ફટાફટ બનાય, અહીંયા આગળ ભૂખ લાગી છે. થોડો હવા ખાવા આવવું પડે છે. થોડા હવા ખાવા આવવું પડે છે એમ ને? અને આ ટી શર્ટ કોની પહેરી છે આજે? તે મારી છે. તારી છે? ઓહો હો, બહુ સરસ. ચાલો મિત્રો થોડીક વાર રાહ જોઈએ છે, બરાબર છે? કેટલી વારમાં બને છે ઇડલી સાંભાર. અને જો સાથે સાથે અમે ટાઈમ પાસ માટે ઇડલી ઢોસાના જ બ્લોગ જોઈએ છે. દેખાતું હશે તમને ટીવી ની અંદર. એ જો ગુડિયા આ રીતના ઇડલી. પાણી લાવવા હારું જવાય છે. એવું છે એમ ને? આ રીતના ઇડલી બનવી જોઈએ. જો
છે ને બને છે ને આપડી ઇડલી આ રીતના બનશે કે નહીં બને હે મમ્મી બનશે. પહેલી વાર નહીં બનાવતી. એવું છે ચાલો વાંધો નહીં છે જોઈએ છે કેવી રીતના બને છે એમ બરાબર છે વિડીયોમાં બની રહેજો બતાવીએ તમને આજે ગુડિયાના હાથની ઇડલી કઈ રીતના ઇડલી બનાવે છે ગુડિયા ઓકે જો ટીવીમાં બી દેખાય જ છે શું વાત છે જમવાનું બેસી ગયા એમ ને તમે શું સ્વાદી કેવું લાગ્યું સાદી આજના ઇડલી ઢોસા સંભાર ચટણી મજા આવી ગઈ ગુડિયા મસ્ત છે શું ખાવું છું તું આપણે ઢોસા ને ચટણી શું મમ્મી મજા આવી ને ચાલો સરસ જીનું તે ખાધું હવે કેટલી ઇડલી ખાધી બોલ 8 ઇડલી ખાધી એમ ને સરસ સરસ ચાલો તો મિત્રો ચલો હવે મળીએ બીજા